હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો તમારું સ્વાગત છે આપણા એક ફરી નવા વ્લોગમાં. આજનો વ્લોગ છે આપણે આજે આવ્યું છે આપણું આ જોઈ લ્યો, તમને દેખાતું હશે ઇન્ડિયાથી પાર્સલ. જોઈ લ્યો, આ છે આપણું ઇન્ડિયાથી આવેલું પાર્સલ. હવે હું તમને આ બધું એને ખોલીને બતાવીશ કે આમાંથી ઘરેથી આપણે શું શું મોકલાવ્યું છે એ જોજો. તો વિડીયોમાં આગળ બના રહેજો. તો આજે જમવામાં બની રહ્યા છે આલુ પરોઠા. જોઈ લ્યો, આ આલુ અને પનીરનું સ્ટફિંગ છે, આ લોટ એ આ આપણો આલુ પરોઠા આપણે રાખી દીધો અને તળીમાં શીખાવા. તો હવે આપણે બેસી ગયા જમવા માટે. તો જમવામાં છે આ આલુ પરોઠા, આ અચાર અને આ છે ટમેટાનો સોસ. જોઈ લ્યો તમે, આ ખાટું અથાણું છે, આ છે આલુ પરોઠા અને સોસ. તો મિત્રો, આ આપણું આવી ગયું છે પાર્સલ ઇન્ડિયાથી. હવે જોઈએ આપણે ઘરેથી આપણે કરાવ્યું હતું પોરબંદરથી. આ ત્રીજી વાર આપણે કરાવ્યું છે, પણ સારું એવું પેકિંગ કરીને મોકલાવે. સ્પેશિયલ તો આ પાર્સલ એના માટે મોકલાવ્યું એ હું તમને બતાવી દઉં. સ્પેશિયલ આપણે જે આ ઘી માટે, અને આ સ્પેશિયલ આપણે ઘી માટે આપણે અત્યારે 1.5 વર્ષ થઈ ગયું, પણ આપણે એકેય વાર આપણે એને અહીંથી કેનેડાનું ઘી નથી ખાધું. આપણે ઇન્ડિયાથી જ મંગાવ્યું છે. જોઈ લ્યો, આ બધું આવી ગયું. આ તમને સ્પેશિયલ બતાવવું પડશે. આ છે આપણા અડદિયા સ્પેશિયલ. જોઈએ, મસ્તનું પેક સારું એવું કરેલું છે, કાંઈ આમાંથી નીકળે જ નહીં. પ્લાસ્ટિક 2-3 કરીને ઉપરથી સેલો ટેપ મારેલી છે. આમાંય છે આપણા બીજા અડદિયા. આ બધી બીજી વસ્તુ હોય નાની મોટી. મેન આ છે, જોઈ લો, આ ઘીની બોટલ. આમાંથી એક ટીપું પણ ન નીકળે. એકદમ મસ્ત એવી રીતે પેક કરેલું છે. 3 વખત આપણે મંગાવ્યું ત્યારે આવી જ રીતે પેક કરેલું છે. તો જે કોઈને પોરબંદર આજુબાજુના હોય અને આપણે કોઈ પણ જગ્યાએ કેનેડા, USA કે કોઈ પણ જગ્યાએ પાર્સલ મોકલાવવું હોય તો હું એના નંબર તમને નીચે આપી દઈશ. તમે એનો કોન્ટેક્ટ કરજો. આ કોઈનું પેડ પ્રમોશન નથી, પણ આપણું પાર્સલ સારી રીતે પહોંચી જાય. ને મેન તો ઘી કોઈ મોકલાવી શકતા નથી, એટલે મેન તો ઘીનું છે. તો આપણે ઘી માટે એને આનો હું તમને નંબર નીચે આપી દઈશ, તમે જોઈ લેજો. જો આવી રીતે આ બધી વસ્તુ, બીજી નાની મોટી બીજી બધી વસ્તુ, આ ખાવાની ને બધું એવું છે. આ જોઈ લો, મુખવાસ પણ આપણે મોકલાવેલો હોય ઘરેથી. એવું બધું છે. આ થોડાક શેમ્પુ ને એટલું બધું છે. જોઈ લો, તો આ બધી આપણી વસ્તુ હતી જે આપણે પાર્સલમાં આવી હતી. બતાવી રાખ્યા વસ્તુ. તો બસ મિત્રો, આજે તો આજનો આપણો વ્લોગ. જો આપણું આ કેનેડા ઇન્ડિયાથી આપણું કેનેડામાં પાર્સલ આવ્યું હતું. તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, તો આ હતું આ આપણું ઇન્ડિયાથી આવેલું પાર્સલ. આપણે ઇન્ડિયાથી મેઇન તો પાર્સલ એક તો અડદિયા માટે અને મેઇન તો ઘી માટે મંગાવીએ. કેમ કે અહીંયા ઘી તો સરખું ના મળતું હોય. બધા શું કરે કે અહીંયા બટર લઈ આવે અને પછી એ રીતે કરતા હોય. બટર એ કેટલી જાતના આવતા હોય, એમાં અલગ અલગ હોય. એટલે આપણે જેમ ઓરિજિનલ ગામડાનું દેશી ઘી હોય એવું ઘી તો અહીંયા મળે નહીં. એટલે અમે તો જ્યારથી આવ્યા છે કે કેનેડામાં, ત્યારથી ઇન્ડિયાથી જ ઇન્ડિયાનું જ ઘી ખાધું છે. અહીંનું તો હજી ચાખ્યું જ નથી. ને હવે તો જેટલી વાર મંગાવીશું એટલું ઇન્ડિયાથી જ મંગાવીશું. પણ બધાને શું એક પ્રોબ્લેમ થતો હોય કે પાર્સલ જ્યારે મોકલાવે ને ત્યારે ઘી ઘણા બધા લોકો હે ને ના પાડે કે ભાઈ અમે નહીં મોકલાવી શકીએ, અમે નહીં મોકલાવી શકીએ. તો જે કોઈને પણ આવી રીતે ઘી ગમે ત્યાં મંગાવવું, જેમ કે કેનેડા છે, USA છે, કે ભાઈ લંડન છે, અથવા કોઈ પણ કન્ટ્રીમાં, તો એ લોકો મને મેસેજ કરે તો હું એને હે ને એ ખાસ કરીને પોરબંદર આજુબાજુના હોય તો હું એને નંબર આપી દઈશ. આ ભાઈ તમને એકદમ મસ્ત રીતે, એકદમ મસ્ત પેકિંગ કરીને તમને મોકલાવી દેશે ઘી. તો બસ આજ તો આજનો વિડીયો. તો આજનો આપણો વ્લોગ જે આપણો ઇન્ડિયાથી પાર્સલ આવ્યું હતું, તમે જો તમને કેવી લાગી ઇન્ફોર્મેશન એ પણ બતાવજો.
અને જે પણ કોઈ મિત્રોને કોઈ પણ સમસ્યા હોય તો એ મને આમાં કોન્ટેક કરજો, તો હું જેથી આ પાર્સલવાળાના નંબર આમાં સેન્ડ કરી દઈશ. અને બસ આવા જ વિડીયો તમે જોતા રહેજો અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.